હું મારા સાસુ સસરા મગનભાઈ અને ચંચળબેન પટેલને લઈને લંડનથી મુકેશભાઈની ટ્રીટમેન્ટ માટે મુંબઈ આવી છું. બંનેને હાઈ બ્લડ પ્રેશર અને ઘૂંટણની તકલીફ હતી. બંને જણા લાકડીથી પણ મુસીબતે ચાલી શકતા હતા. મારા સાસુની ઘૂંટણની ઓપરેશન ટેબ્લેટ વગરની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે. મારા સાસુના બંને પગનું બેલેન્સ બગડેલું હતું, તે બેલેન્સથી થઈ ગયું છે. જે નરી આંખે જોઈ શકતા નથી. હવે મારા સાસુની લાકડી છૂટી ગઈ છે અને તે દર્દ વિના પણ ચાલી શકે છે. એ ધીમું દોડી પણ શકે છે. આ એક મોટો ચમત્કાર જ છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો તો આ ટ્રીટમેન્ટ માટે મુંબઈ આવો અને થોડી જ મિનિટમાં તમને મુકેશભાઈની ટ્રીટમેન્ટથી નવું જીવન મળી જશે અને તમને રોગ અને ટેબ્લેટથી મુક્તિ પણ મળી જશે. એની હું તમને ખાતરી આપું છું. ન્યુઝીલેન્ડના બાબુભાઈ પટેલ અને નાનુભાઈ પટેલ, જેમણે મુકેશભાઈની ટ્રીટમેન્ટની ભલામણ કરી હતી, તેમનો અમે આ લાઈવ વિડીયો દ્વારા આભાર માનીએ છીએ. આ થેરાપીથી પૈસામાં કોઈ કિંમત થઈ શકે નહીં. મુકેશભાઈ અને સુધા ભાભીને અમારું કુટુંબ ખૂબ આભાર માને છે. અમારો લંડનથી મુંબઈનો ફેરો સફળ થઈ ગયો છે. મુકેશભાઈને હું અને મારા સાસુ હક કરવા માંગીએ છીએ. તમને અમારા દિલથી વંદન. તમારા ઘૂંટણ મેં એક 20 વર્ષની યુવતીના હતા એવા કરી આપ્યા છે. વજન તમારું આજને આજ ઓછું ન થાય. તમારા બ્લડ પ્રેશર, થાઇરોઇડ અને બીજી તકલીફ માટે જે હવે હું સોલ્યુશન તમને દેખાડું, તમે તમારી મરજીથી બધી ગોળીઓ બંધ કરી દીધી છે. હું જે ગોઠણ સિવાય ટ્રીટમેન્ટ માટે જે દેખાડું એ તમારે કરવાનું છે. તમારું થાઇરોઇડ, બીપી મટશે, ગોળીઓ બંધ થઈ ગઈ છે તો તમારું વજન બી ઘટશે. તમને બંનેને લંડનના બધા ડોક્ટરોએ ઓપરેશનની ના પાડી દીધી અને લંડનમાં કે દુનિયાના બીજા દેશોમાં ઘણું જ ખર્ચાળ છે અને પછી બી ફિઝિયોથેરાપી કરવી પડે અને ખોટ રહી જાય. જમીન પર બેસી ન શકાય, પલોઠી વાળી ન શકાય, 10 મિનિટથી વધારે ચાલી ન શકાય, દોડવાનો તો સવાલ જ નથી. એટલે હવે તમારે મગજમાંથી કાઢી નાખવાનું છે વર્ષો જૂની આદત જે હતી. તમે જે લાકડીથી ચાલતા હતા, તમારી લાકડી છૂટી ગઈ છે. હવે તમારે જે તમે સમજો કે તમારા ઘૂંટણ 20 વર્ષના થઈ ગયા છે તો આખી દુનિયામાં આ થેરપી ઉપલબ્ધ નથી. તમને જે સારું થયું એમાં તમારી વહુ જે તમને અહીંયા લઈ આવી, જે એક ઉભી થા બેટા, આ આવી ત્યારથી મને એક મહેસૂસ થઈ છે કે ઇન્ડિયન લોકો દુનિયાના કોઈ બી ખૂણામાં જાય એ પોતાની ભારતીય સંસ્કૃતિ જાળવી જ રાખે છે. એક દીકરી બી મા બાપની ચાકરી ન કરી શકે એનાથી વધારે એના સાસુ સસરાનું ધ્યાન રાખે છે. એ આપણી ભારતીય સંસ્કૃતિને આભારી છે અને ખૂબ જ પ્રેમાળ છે અને ખૂબ જ લાગણીવાળી છે. આખું કુટુંબની ટ્રીટમેન્ટ કરવી એક લાવો છે. અત્યાર સુધી અમે જે બી પેશન્ટ લઈએ છીએ એ બધા પેશન્ટો ખૂબ જ જીનિયસ છે. એ લોકોને ખૂબ વિશ્વાસ છે અને આ થેરપીથી જેને પોઝિટિવિટી હોય, વિશ્વાસ હોય, હજુ સુધી એક બી પેશન્ટ આવ્યો નથી જેનું જીવન આ પંચમહાભૂત બેલેન્સ સેન્ટર પર ના બદલાઈ ગયું હોય. પણ આ ઈશ્વરે રાખેલી વ્યવસ્થાની ચીજ છે. હવે બેન, તને પણ મારા ખૂબ ખૂબ મારી બેસ્ટ વિશિસ છે. તને, તારા હસબન્ડને, તમને બધાને, તમને બી ભાઈ. બેસી રહો. તમારી ટ્રીટમેન્ટ બાકી છે. તમારા બી ગોઠણ સારા કરવાના છે. હવે તમે બેન અમારા બધા 3,90,000 મેમ્બરોને જે 20 વર્ષના હતા ત્યારે ચાલતા હતા એમ ચાલીને દેખાડો, દોડીને દેખાડો. જાઓ.
જાઓ ચાલો ચાલો દોડો બસ બેન તમારું વચન ભૂલી જાઓ તમારી લાકડી ભૂલી જાઓ તમારા ગોઠણ મેં 20 વર્ષના કરી આપ્યા છે આવો બસ દોડા કઈ તકલીફ નથી તમને આ એક ઈશ્વરે રાખેલી વ્યવસ્થા અને ઈશ્વરનો ચમત્કાર છે તમારા વિશ્વાસને પછી દોડો એકદમ ફાસ્ટ ચાલો હજુ એકદમ દોડો તમને કઈ પડી ગયા કઈ થયું તો મારી જવાબદારી હવે તમે બેસી જઈ શકો છો બેન તમને આ ગોઠણની ટ્રીટમેન્ટ પછી ચાલ્યા તમને કઈ તકલીફ થઈ તમને લાગે છે કે આ ઈશ્વરે રાખેલી વ્યવસ્થાનો મોટો ચમત્કાર છે તો જે લંડનના કે દુનિયાના કોઈ ડોક્ટરો ન કરી શક્યા એ હું એમ નહીં કહું કે મેં કર્યું ઈશ્વરે રાખેલી વ્યવસ્થા જે ઈશ્વરે આપણા શરીરમાં અદભુત વ્યવસ્થા રાખી છે પણ માણસ છે એ ટેબ્લેટ ઇન્સ્યુલિન કેમોથેરાપી રેડિયેશન ડાયાલિસિસ બધી કૃત્રિમ વ્યવસ્થા પાછળ જઈને જિંદગીભર હેરાન થાય છે તમારા આખા કુટુંબને મારી શુભેચ્છાઓ છે જય શ્રી કૃષ્ણ હરિઓમ